આવો આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. આ દિવસોમાં આપણે યહોશુઆના પુસ્તક પર મનન કરી રહ્યા છે. તમારા બાઇબલમાં તમે ઉગાડશો યહોશુઆનું પુસ્તક, તેનો 7મો અધ્યાય અને તેની પ્રથમ 11 કલમો. યહોશુઆનું પુસ્તક, તેનો 7મો અધ્યાય અને તેની 1 થી 11 કલમો. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: પણ ઇસ્રાએલ પુત્રોએ શાપિત વસ્તુ વિશે અપરાધ કર્યો, કેમ કે યહૂદાના કુળમાંના ઝેરાના પુત્ર, ઝાબદીના પુત્ર, કાર્મીના પુત્ર આખાને તે શાપિત વસ્તુમાંથી કંઈ લઈ લીધું, અને યહોવાનો કોપ ઇસ્રાએલ પુત્રો પર સળગી ઉઠ્યો. બેથ આવેન પાસે બેથેલની પૂર્વગમ આઈ છે. ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલીને કહ્યું કે તમે જઈને તે દેશની બાતમી કાઢી આવો. અને તે માણસો જઈને આઈની બાતમી કાઢી લાવ્યા. અને તેઓએ યહોશુઆની પાસે પાછા આવીને તેને કહ્યું કે સર્વ લોકોએ જવું નહીં, પણ આશરે 2 કે 3 હજાર પુરુષો જઈને આઈને મારે. બધા જ લોકોને ત્યાં જવાનો પરિશ્રમ આપશોમાં, કેમ કે તે લોકો માત્ર થોડા છે. અને લોકોમાંથી આશરે 3 હજાર પુરુષો ત્યાં ગયા, પણ આઈના માણસોની આગળથી તેઓ નાઠા. અને આઈના માણસોએ તેઓમાંના આશરે 36 માણસ માર્યા. અને તેઓને આગળથી છેક શબારીમ સુધી તેમની પાછળ પડીને ઉતરવાની જગા આગળ તેમને માર્યા. અને લોકોના હૃદય પીગળીને પાણી જેવા થઈ ગયા. અને યહોશુઆએ પોતાના વસ્ત્ર ફાડ્યા, અને તે પોતે ઇસ્રાયેલના વડીલો સુદ્ધા યહોવાના કોષની આગળ ભૂમિ ઉપર સાંજ સુધી ઊંધો પડી રહ્યો. અને તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી. ત્યારે યહોશુઆ બોલ્યો, અરે રે, હે પ્રભુ યહોવા, અમને આમોરીયના હાથમાં સોંપીને અમારો નાશ કરવા સારું તું આ લોકોને યરદનની પાર લાવ્યો જ કેમ? અમે સંતુષ્ટ થઈને યરદનની પેલે પાર રહ્યા હોત તો કેવું સારું. હે પ્રભુ, ઇસ્રાયેલોએ પોતાના શત્રુની સામે પીઠ ફેરવી છે, તો હવે હું શું બોલું? કેમ કે કનાની તથા દેશના સર્વ રહેવાસીઓ તે વિશે સાંભળશે અને અમને ચારેગમથી ઘેરી લઈને પૃથ્વી પર અમારું નામ નાબૂદ કરશે. પછી તું તારા મોટા નામ વિશે શું કરશે? ત્યારે યહોવાએ યહોશુઆને કહ્યું, ઉઠ, એમ ઊંધો કેમ પડ્યો છે? ઇસ્રાયેલે પાપ કર્યું છે, અને હા, તેઓએ જે કરાર મેં તેઓને ફરમાવ્યો હતો તેનું ઉલ્લંઘન કર્યું છે. હા, તેઓએ શાપિત વસ્તુમાંથી કંઈ લઈ પણ લીધું છે, અને ચોરી ને દંગો પણ કર્યો છે. અને વળી પોતાના સામાનની મધ્યે તેઓએ તે સંતાડ્યું છે. આ પ્રભુનું વચન છે. પ્રભુ આ સમજવા માટે આપણને સહાયતા કરો. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરું છું. થોડા રવિવારના અંતરે તમને આ રીતે અહીંયા પ્રભુ મંદિરમાં જોઈને મારું પાળકીય હૃદય આનંદિત અનુભવે છે. જે મેં તમને અગાઉ કહ્યું હતું તેમ આપણે 60 વ્યક્તિઓને જ અહીંયા સમાવી શકીએ છીએ. અને તેથી આપણે આપણી મંડળીના જે લોકો છે એમને 3 જૂથમાં વહેંચી કાઢ્યા છીએ. આજે તમારો વારો છે, અને આવતા રવિવારે એટલે કે 4 ઓક્ટોબરે ક્રાઇસ્ટ ઓફ સોસાયટી, શાલોમ પાર્ક સોસાયટી, જે શ્રીનંદ ડુપ્લેક્સ છે તે, અને ત્યાર પછી કદાચ કાર્મેલ સોસાયટી, એનો વારો આવશે. અને ત્યાર પછી 11મી ઓક્ટોબરે એ જે બીજા જે વાંચ અને એ તરફના રહેતા ભાઈ બહેનો છે તેમનો વારો આવશે. દર 3જા રવિવારે આપણે આ રીતે તમે આવી શકશો. જ્યારે તમે આવો છો ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી રાખશો. આસપાસ જે પરિસ્થિતિ વણસી રહી છે અને આપણામાંથી કોણ સંક્રમિત છે કદાચ આપણને પોતાને ખબર નથી. અને તેથી આપણે બને ત્યાં સુધી એકબીજાની સાથે નજીક આવવાનો પ્રયત્ન ન કરીશું. અંતર જાળવવાની કાળજી રાખીશું. આપણે પાછા છૂટા થઈ પડીએ ત્યારે એ અંતર રાખીને આપણે પાછા જઈશું એવી વિનંતી છે. માસ્ક પહેરી રાખશો. મેં એટલા માટે નથી પહેર્યો
કારણ કે એવી ફરિયાદ હતી કે હું માસ્ક કરીને બોલું છું ત્યારે આ માઇકમાં સંભળાતું નથી અને જે લાઈવ અત્યારે થાય છે ત્યાં સાંભળવામાં તકલીફ પડે છે. પણ બધા આપણે માસ્ક કરી રાખીશું. જરૂર લાગે તો સેનિટાઇઝિંગની અહીંયા પણ વ્યવસ્થા છે, નીચે પણ વ્યવસ્થા છે. તમને એમ લાગે તમારા હાથ મારે સેનિટાઈઝ કરવા છે, અચકાશો નહીં. પાણી વગેરે વસ્તુ તમે તમારું લઈને આવજો જ્યાં સુધી આપણી વ્યવસ્થિત પરિસ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી. અને તમારા બાઇબલ અને ભજન સંગ્રહ પણ તમે લઈને આવશો. ભજન સંગ્રહના ગીતો આપણે અહીંયા પ્રદર્શિત કરવાના પ્રયત્ન કરીશું, પણ બાઇબલ તમે લઈને આવશો એવી વિનંતી કરવામાં આવે છે. મંગળવારે સાંજે 9 કલાકે એ આપણી મંડળીની બાઇબલ અભ્યાસી સંગત ઓનલાઈન ઝૂમ મિટિંગ પર ચાલે છે અને બીજા સમૂહેલ પર અભ્યાસ કરીએ છીએ. જો તમારી પાસે સમય છે તો તમે આવશો. અમારા બધાને માટે એ આશીર્વાદનું કારણ બન્યું છે અને તમે પણ એ આશીર્વાદના સહભાગી થઈ શકો છો. મંગળવારે સાંજે 9 કલાકે, રાત્રે 9 કલાકે એ બાઇબલ અભ્યાસની સંગત માટે મળીએ છીએ. શુક્રવારે સાંજે 8 કલાકે પ્રભુ મંદિરમાં પ્રાર્થનાની સંગત મળશે, એની પણ તમે નોંધ લેશો. ગઈ 26મી તારીખે આપણી મંડળીની બર્થડે હતી અને આપણે સવારે પ્રાર્થનામાં અમે અડધો કલાક આપણે બેઠા, 2 કલાક આપણે પ્રાર્થનામાં ગાળી શક્યા અને ખૂબ જ આશીર્વાદિત સમય રહ્યો એવા ફીડબેક મને મંડળીના ભાઈ બહેનો તરફથી મળ્યા. એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. સાંજની ભક્તિ સભા આપણે કરી શક્યા એના માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. જે ક્લિપ બતાવવામાં આવી, વિડીયો ક્લિપ, એના માટે ફોટોગ્રાફ્સ બહુ લાંબા સમય પહેલા આપણી પાસે મંગાવવામાં આવેલા હતા. કેટલીક માનવીય ક્ષતિને લીધે એ ક્લિપમાં કેટલાક કુટુંબોના ફોટોગ્રાફ્સ જોડવાના રહી ગયા છે અને ફરી એકવાર હું આપ સર્વની ક્ષમા યાચના ચાહું છું. આપણી આ જે ફોટા મળી એમાંના ઘણા બધા લોકોએ ફોટા મોકલ્યા હતા અને ફરી એકવાર આપણે એક એવી વિડીયો ક્લિપ બનાવવા માંગીએ છીએ. જો તમે નથી મોકલ્યા તો તમે આવતા રવિવાર સુધીમાં મોકલી દેશો એવી વિનંતી કરવામાં આવે છે અને કદાચ એ પછીના સમયમાં આપણે નવી ક્લિપ બનાવીશું અને જેથી આપણે એકબીજાને વહેંચી શકીએ. આપણી પાસે એ આખી બાબત રહે એની પણ તમે ખાસ નોંધ લેશો. મેથોડિસ્ટ મંડળીના શ્રીમતી રિબકાબેન નિમરોદભાઈ ટેલર, તેઓ તારીખ 22/9/2020માં મરણ પામ્યા અને તેમની માંદગી પ્રસંગે, તેમની દફન ક્રિયા પ્રસંગે જે ભાઈ બહેનોએ પ્રાર્થના કરી એના માટે કુટુંબ એટલે કે કિંજનભાઈ, ક્રિસ્ટીનાબેન યાબેશ અને તેમનો પરિવાર એ આભાર માને છે. તેઓને આખા પરિવારને કોરોનાગ્રસ્ત તેઓ થયા હતા અને તેમને માટે તમે પ્રાર્થના કરવાનું ચાલુ રાખશો એ વિનંતી કરવામાં આવે છે. ભાઈ એમિસ અને જેક્વેલિન માટે પણ તમે પ્રાર્થના કરશો. તે લોકો પણ અત્યારે તેમને COVID-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, આપણે જાણીએ છીએ. એમને માટે પણ તમે પ્રાર્થના કરવાનું ચાલુ રાખશો. આપણી આસપાસની જે પરિસ્થિતિ છે વણસી રહી છે એને માટે પણ તમે પ્રાર્થના કરશો, સાથે સાથે કાળજી પણ રાખશો એવી વિનંતી કરવામાં આવે છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે. જેઓની વર્ષગાંઠ આજે અને આવનાર દિવસોમાં છે, આવનાર અઠવાડિયામાં છે, તેમના નામ આ પ્રમાણે છે. આજે 3 વ્યક્તિઓ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, એટલે કે એન્જેલિનાબેન સેમસનભાઈ ક્રિશ્ચિયન, સુમનબેન, શેરી ઇમાનુએલ ઇનોસન્ટ જેઓ કેનેડા છે અને ક્રિસ્ટીના ધીરજભાઈ ક્રિશ્ચિયન. 30મી તારીખે 3 વ્યક્તિઓ, શેફાલીબેન દેવદત્તભાઈ મેકવાન, રેનિસન રોબિન્સન વ્યાસ અને 30મી તારીખે સેલિન્સભાઈ થોમસભાઈનો જન્મદિવસ છે. ઓક્ટોબરની 2જી તારીખે ઓડ્રી રૂપલબેન હાટિયા, 3જી તારીખે 3 વ્યક્તિઓ એટલે કે નેન્સીબેન નિખિલભાઈ ક્રિશ્ચિયન, પ્રેઝી ક્રિસ્ટોફરભાઈ ક્રિશ્ચિયન અને સ્તુતિ અર્પિત ક્રિશ્ચિયન, તેમના જન્મદિવસ છે. અમારા કેટલાક વ્યક્તિઓને અહીંયા જોઉં છું. તમારી જગ્યા પર તમે ઊભા થશો, અમે તમારા માટે પ્રાર્થના કરવા માંગીએ છીએ. ઓકે, પ્રાર્થના કરીએ. અમારા જીવતા અને પ્રેમાળ ઈશ્વર, અમે અમારા ભાઈ બહેનો જેઓ પ્રભુ આજે અને આ અઠવાડિયામાં પોતાનો જન્મદિવસ મનાવશે, તેમના જીવનમાં તમે નવું વર્ષ ભેટ આપ્યું છે, આપવાના છો, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. સુમનબેનને માટે તમારો આભાર માનીએ છીએ, શેરીને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ક્રિસ્ટીનાને માટે તમારો આભાર માનીએ છીએ, શેફાલીબેનને માટે, રેડિસનભાઈને માટે, સાયલેન્સભાઈને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમારા બેન રૂપલબેનને માટે, નેન્સીને માટે, પ્રેઝીને માટે અને સ્તુતિને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. તમારી પુષ્કળ કૃપામાં અત્યાર સુધી તમે તેમની સાથે રહ્યા છો. તમારું સામર્થ્ય, તમારું બળ, તમારી દોરવણી, તમારી સલામતી, તમારો પ્રેમ પ્રભુ તેમણે અનુભવ્યો છે. અને પ્રભુજી, જ્યારે તેઓ આજે અને આ અઠવાડિયે તેમના જીવનના નવા વર્ષમાં પ્રવેશ કરશે
ત્યારે પ્રભુ તમારી પુષ્કળ કૃપાથી તમે તેમને ઘેરેલા રાખજો. નવા વર્ષમાં પ્રભુ તમે તેમને નવી રીતે મળજો. તમારા પ્રેમનો નવી રીતે, તાજગી રીતે અનુભવ કરવા માટે સહાયતા કરજો. પ્રભુજી, તેમના આત્માને રોજ રોજ તાજો કરવામાં આવે છે, એના અનુભવમાંથી પ્રભુ તમે તેમને પસાર કરજો. તમારા વચનો દ્વારા તેમની સાથે વાત અને વ્યવહાર કરજો. તેમની પ્રાર્થના સાંભળનાર ઈશ્વર તમે છો, એનો અનુભવ તમે વારંવાર કરાવજો પ્રભુ. તેમના જીવનો દ્વારા તમને પ્રસન્નતા થાય. જે ખડક પર તેઓ પોતાની મેળે ચડી શકતા નથી, એની પર તમને લઈ જનારા, દોડનારા ઈશ્વર તરીકે તેઓ અનુભવે અને તેમના જીવનમાં અને તેમના જીવન દ્વારા તમને સદા માન અને મહિમા મળતો રહે એવી અમે વિનંતી કરીએ છીએ. ફરી એકવાર તમારા બળવાન હાથોમાં અમારા ભાઈ બહેનોને સોંપીએ છીએ. ઈસુ મારા પ્રભુનો અમારું સાંભળો. આમેન. મહેરબાની કરીને બેસી જશો. આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં ચાલુ રહીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ છીએ. ખાસ કરીને પ્રભુ, અમારા શહેરને માટે, અમારા રાજ્યને માટે, અમારા રાજ્યના જે શહેરો પ્રભુજી વધારે અસર થઈ, સંક્રમિત થયા છે, COVID-19ને લીધે પ્રભુ વધારે અસર પામ્યા છે. લોકો પ્રભુજી હોસ્પિટલમાં છે, પોતાના ઘરે ક્વોરન્ટાઇન છે. પ્રભુ, એ અમારા રાજ્યના લોકોને માટે, દેશના લોકોને માટે, સમગ્ર વિશ્વના લોકોને માટે પ્રભુ અમે પ્રાર્થીએ છીએ. પ્રભુ, છેલ્લા કેટલાય સમયથી પ્રભુ આ મહામારીનો સામનો અમે કરી રહ્યા છે અને એમાં અમે નિસહાય છીએ. પ્રભુ, ત્યારે અમે તમને હાંક મારીએ છીએ, અમે તમારી પાસે દયાની યાચના કરીએ છીએ. પ્રભુ, તમે અમારા પર કૃપા કરો ને પ્રભુ, આજે મુશ્કેલના સમયમાંથી અમે પસાર થઈ રહ્યા છે. પ્રભુ, એમાંથી તમે અમને બહાર કાઢો. પ્રભુ, આ મહામારી તમે અટકાવી દો. પ્રભુજી, ખાસ અમે પ્રાર્થીએ છીએ જેઓ તેનાથી અસર પામ્યા છે, એના સર્વ કુટુંબીજનોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. તો એ વ્યક્તિઓને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી, આ મહામારીને લીધે પ્રભુ જે કુટુંબોમાં મરણ થયા છે પ્રભુ, એમને તમારી પાસે લાવીએ છીએ. દયાળુ પિતા, પ્રભુ, અમે રીબકાબેનના કુટુંબને તમારી પાસે લાવીએ છીએ. તમારો સ્વર્ગીય દિલાસો તમે આપવાનું ચાલુ રાખજો. પ્રભુજી, જે આ રોગથી પ્રભુ અમારી મંડળીમાં અને બીજે પ્રભુ સંક્રમિત થયા છે, એમને તમારી પાસે લાવીએ છીએ. મારા ભાઈ એમિસને, અમારી બેન જેકવેલીનને તમારું સાજાપણું આપવાનું ચાલુ રાખજો. પ્રભુ, અમારી સામે જે સંજયભાઈ છે પ્રભુ, એમને તમે સાજાપણું આપવાનું ચાલુ રાખજો. પ્રભુ, બીજા જેવો પ્રભુ મણિનગરમાં અને બીજા અન્ય વિસ્તારોમાં પ્રભુ અમારા ભાઈ બહેનો જેવો પ્રભુ અસર પામ્યા છે, એમને તમારી પાસે લાવીએ છીએ. અમારા શહેરમાં જે પ્રભુ દવાખાનાઓમાં પ્રભુ જે દર્દીઓ આ રોગને લીધે દાખલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે પ્રભુ તમે તેમને સાજાપણું આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ સમય ફરી એકવાર પ્રભુ જે ડોક્ટરોને, નર્સ ભાઈ બહેનોને, એ પેરામેડિકલ સ્ટાફને પ્રભુજી, એ સાફ સફાઈ કરનારાઓને પ્રભુ, જે કાયદો વ્યવસ્થા જાળવનારાને, સર્વ કર્મીઓને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, તમે તેમનું રક્ષણ કરજો. તમારા મહિમાને માટે તમે તેમનો ઉપયોગ કરજો. જ્યારે કામનો બોજો વધી જાય ત્યારે પ્રભુ તમે તેમને એક્સ્ટ્રા પ્રભુજી બળ આપજો, વધારાનું બળ અને સામર્થ્ય આપજો અને પ્રભુ તેમના દ્વારા તમારું સાજાપણું તમે સિદ્ધ કરવાનું ચાલુ રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, આ મહામારીની રસી વહેલી તકે શોધાઈ શકે. પ્રભુ, આ મહામારીની રસી અમારા સામાન્ય લોકોને પરવડે એવી કિંમતમાં ઉપલબ્ધ થઈ શકે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મંડળી તરીકે જ્યારે પ્રભુ અમે આ પરિસ્થિતિમાં જ્યારે અમારું ખ્રિસ્તી સ્વભાવ, ખ્રિસ્તી પ્રેમ દર્શાવવાનો છે, ત્યારે પ્રભુ એમ કરવામાં તમે અમને સહાયતા કરજો. તમારી કૃપાનો અનુભવ કરજો, સામર્થ્ય આપજો. પ્રભુ, અસર પામેલાઓને પ્રભુ તમારો પ્રેમ દર્શાવીને અમે ખ્રિસ્તના પ્રેમનો અનુભવ તેમને કરાવી શકીએ એવું તમે થવા દેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મંડળીના લોકોમાં પ્રભુ આ સિવાય જે નિરાશામાં છે, આર્થિક રીતે સંકળામણમાં છે, કૌટુંબિક પ્રશ્નોમાં છે પ્રભુ, નિરાશ છે, દુઃખી છે, એકલતા અનુભવે છે પ્રભુ, એ સર્વ વાલાઓની તમે મુલાકાત લેજો. પ્રભુજી, તમે તમારા લોકો દ્વારા તમારા પ્રેમનો અનુભવ તમે તેમને કરાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દયાળુ પિતા, ઓ પ્રભુ, અમે પ્રાર્થીએ છીએ મંડળીના સર્વ કુટુંબોમાં તમે પ્રભુજી તમારી હાજરી રાખજો. તમારા વચનો પ્રત્યેનો પ્રેમ પ્રભુ અમારામાં પ્રભુ ઉત્તર વધારજો. આજ્ઞા પાલનનો આનંદ પ્રભુ તમે અમને આપજો. અમે તમારી આજ્ઞાઓ પાડીને વધુ ને વધુ પ્રભુ તમારી સુંદરતામાં પલટાતા જઈએ એવું તમે થવા દેજો. પ્રભુ, ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા પ્રભુ લોકો અમારામાં જોઈ શકે એવું તમે થવા દેજો. પ્રભુ, જે પ્રભુજી અમારામાં કોઈ દુરાચાર હોય તો પ્રભુ તમે તેને જોવાનું ચાલુ રાખજો. મંડળી તરીકે પ્રભુ બીજાઓને આશીર્વાદિત થવા માટે તમે અમને મદદ કરજો. પ્રભુ, તમે અમારી આંખો ખોલજો. જરૂરિયાતો પ્રત્યે જે જરૂરિયાતોને તમે જુઓ છો એને જોવા માટે તમે અમારી સહાયતા કરજો. એ જરૂરિયાતો પ્રત્યે જે તમે લાગણી ધરાવો છો પ્રભુ, એ લાગણીઓ તમે અમને આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, મંડળીના સર્વ કુટુંબોને તમારી પાસે લાવતા પ્રભુજી અમે સમગ્ર ડાયોસિસની પ્રભુજી પાળક સાહેબોને તમારી પાસે લાવીએ છીએ.
પ્રભુ પાળક સાહેબના કુટુંબોને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. અલગ અલગ જગ્યાએ જ્યારે મંડળીને તમે વસાવી છે ત્યારે પ્રભુ એ મંડળીઓને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. જે કંઈ પ્રભુજી મંડળી વિરુદ્ધ, મંડળીના લોકો વિરુદ્ધ પ્રભુ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે, ગત દિવસોમાં પાર્લામેન્ટમાં જે કે પ્રભુજી મિશનરી વિશે શબ્દો બોલવામાં આવ્યા પ્રભુ, એ સર્વ બાબતોમાં અમે તમારી પાસે આવીએ છીએ પ્રભુ, તેમને માફ કરવા માટે અને ખાસ તો પ્રભુજી આ દેશનું મીઠું અને અજવાળું બની રહેવા માટે તમે અમને સહાયતા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ વિપરીત સંજોગોમાંથી જો તમારી અમને પસાર કરવાની ઈચ્છા છે તો એના માટે તમે અમને તૈયાર કરજો, સતાવણીને માટે તૈયાર કરજો, સામર્થ્ય આપજો પ્રભુ, બળ આપજો કે જેથી પ્રભુજી સતાવણીના અને વિપરીત સંજોગોમાં અમે ખ્રિસ્તના પ્રેમને પ્રગટ કરી શકીએ, ખ્રિસ્તનું સામર્થ્ય પ્રભુ અમારા દ્વારા જાહેર થાય એવું તમે થવા દેજો પ્રભુ. સમગ્ર ભારતની મંડળીને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. અમારા દેશના આગેવાનોને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. અમારા દેશનું જે પ્રભુજી અત્યારે જે વ્યવસ્થા છે પ્રભુ, અમારી લોકશાહીની વ્યવસ્થા છે એ પ્રભુ ટકી રહે અને એ માટે પ્રભુ તમે અમારા દેશના આગેવાનોને તમારું ડહાપણ આપજો, દોરવણી આપજો પ્રભુ. રાજ કરનાર ઈશ્વર તમે છો, રાજાને નિમનાર અને તેને પદભ્રષ્ટ કરનાર ઈશ્વર છો અને એવા ઈશ્વરની આગળ અમે નમીએ છીએ. અમારા દેશને જે પ્રભુ જે ક્ષેત્રોમાં સાજાપણાની જરૂર છે તમે આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારા દેશની સામે જે કે પ્રભુ પ્રશ્નો છે, જે કે આર્થિક પ્રભુજી સંકળામણ છે પ્રભુ, આર્થિક જે પડતી છે પ્રભુ, પ્રભુજી ઘણા બધા લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે, પૈસાદાર થતા જાય છે, ગરીબ લોકોને માટે પ્રભુ રોજ ખાવાના સાંસા પડી રહ્યા છે પ્રભુ. એવા સમયમાં તમે ન્યાયાધીશ તરીકે, ન્યાય કરનાર ઈશ્વર તરીકે, જરૂરિયાતો પૂરી પાડનાર ઈશ્વર તરીકે તમે દરમિયાનગીરી કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારા દેશને તમે સાજો કરો એવી અમે ફરી વિનંતી કરીએ છીએ પ્રભુ. અમારા દેશના વડાપ્રધાનને, તેમની કેબિનેટને, વિરોધ પક્ષને, અલગ અલગ ખાતાઓ સંભાળતા દરેક પ્રધાનોને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. તમારી બીકમાં રાજ કરવા માટે, બીકમાં પ્રભુ અધિકાર ચલાવવા માટે તમે તેમને સહાયતા કરો. અમારા બિશપ સાહેબને ફરી એકવાર તમારી પાસે લાવીએ છીએ. તમારી કૃપાથી એમને ઘેરેલા રાખો પ્રભુ. જે સંજોગો હાલમાં પ્રભુ અમારા દેશમાં પ્રવર્તી રહ્યા છે, રાજ્યમાં પ્રવર્તી રહ્યા છે, એ સમયો અનુસાર પ્રભુ અમારા બિશપ સાહેબને તમારું ડહાપણ આપજો, દોરવણી આપજો, યોગ્ય નિર્ણયો લેવા માટેની કૃપા આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા લોકો તરીકે, તમારા ઘેટાઓ તરીકે, પવિત્ર પ્રજા તરીકે પ્રભુ જ્યારે તમે અમને વસાવ્યા છે આ દેશમાં, આ શહેરમાં, ત્યારે પ્રભુ તમારા સદગુણો પ્રગટ કરવા માટે, પ્રભુ એ પ્રૂવ કરવા માટે કે અમે તમારા બાળકો છીએ, એ પ્રભુ સાબિત કરવા માટે તમે અમને સહાયતા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બળવાન હાથોમાં અમારી જાતોને અમે સોંપીએ છીએ પ્રભુ. અમારી મુલાકાત લેવાનું ચાલુ રાખો, અમને બળ અને સામર્થ્ય આપવાનું ચાલુ રાખો, અમારામાં તમારું સાજાપણું જાહેર કરવાનું ચાલુ રાખો. આ અમારી પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમારી પાસે લાવીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આપણે પ્રભુના વચનો સાંભળીએ તે અગાઉ બીજા એક ગીતમાં આપણે જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 219. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 219.
પ્રાર્થના કરીએ. પ્રભુ, ફરી એકવાર માણસનો અવાજ નહીં પણ તમારો અવાજ અમને સાંભળવા દો. તમે બોલો પ્રભુ. તમે તમારી ઈચ્છાઓ, તમારો સ્વભાવ, તમારા ગુણો પ્રભુ પ્રગટ કરો. તે સાંભળવા માટે, સમજવા માટે અને લાગુ કરવા માટે તમે અમને કૃપા આપો. મુજ નિર્બળ પાત્રને તમે સહાયતા કરો કે જેથી પ્રભુ હું બોલું એના કરતાં વધારે સ્પષ્ટ રીતે તમારા લોકો તમારો અવાજ સાંભળી શકે. ઈસુને જ અમારું સાંભળો. આમેન. ખ્રિસ્તી જીવન એક યુદ્ધ છે. ઇસ્રાયલ પ્રજા એ મિસ્રમાંથી નીકળી અને વચનના દેશ તરફ જતી હતી. એ આખી એની યાત્રા એ આપણા ખ્રિસ્તી જીવન સાથે સરખાવી શકાય. મિસરની ગુલામીમાંથી એ ઇસ્રાયલ પ્રજાનું છૂટવું, સ્વતંત્ર થવું, મુક્ત થવું એ આપણી પાપોની ગુલામીમાંથી મુક્ત થવા બરાબર છે. એ આખા અરણ્યમાં એમના જે પ્રયત્નો હતા, ઈશ્વરને પ્રસન્ન કરવાના પ્રયત્નો, કદાચ આપણે સામર્થ્યથી આપણે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જે પ્રયત્નો કરીએ છીએ એની સાથે સરખાવી શકાય. ઇસ્રાયલ પ્રજાને પ્રભુએ વચન આપ્યું હતું કે હું તમને દૂધ અને મધથી રેલમછેલ વાળો પ્રદેશ આપીશ. ઇબ્રાહીમને પ્રભુએ કહ્યું હતું એ વચન પ્રમાણે પ્રભુ એમને આ વચનના દેશમાં લઈ આવ્યા છે. પ્રભુ એમને આ ભૂમિ આપી દીધી હતી. હવે તેમણે તેને હસ્તગત કરવાની છે. પ્રભુએ તમને મને કહ્યું છે કે હું તમને જીવન આપું છું, ભરપૂર જીવન. પ્રભુએ તમારાના મારા માટે એ જીવન જાહેર કરી દીધું છે અને તમારાના મારી ભૂમિકા એ છે કે એ જીવનને આપણે પ્રાપ્ત કરીએ. જીવન આપણા માટે જાહેર કરી દેવામાં આવ્યું છે, પણ હવે તમારે મારે એ પ્રાપ્ત કરવાની જરૂર છે. જેમ મેં તમને કહ્યું તેમ આ જીવનને પ્રાપ્ત કરવા માટે સતત સંઘર્ષ એ અનિવાર્યતા છે. એનો કોઈ વિકલ્પ નથી. એના માટે યુદ્ધ કરવું પડે છે, એના માટે લડવું પડે છે. અને તેથી ખ્રિસ્તી જીવન એ રોજનો સંઘર્ષ, રોજની લડાઈ છે. પાછલા દિવસોમાં ગયા રવિવારે આપણે જોયું હતું કે યરીખોની એ દિવાલ આપણા બધાના, કેટલા બધાના જીવનોમાં આવે છે અને આપણે જોઈએ છે અને ગભરાઈએ છીએ કઈ રીતે આ દિવાલથી પાર જવાશે, કઈ રીતે આનો સામનો થશે, કઈ રીતે આની પર વિજય પમાશે. અને એની સહાયતામાં એ ઈશ્વર કાર્ય કરે છે. એ યરીખોની દિવાલ કદાચ આપણા સંબંધોની હોય, પતિ પત્નીના વચ્ચેના સંબંધોની હોય, દીકરા અને મા બાપ વચ્ચેના સંબંધોની હોય, ભાઈ ભાઈઓ કે બહેનો વચ્ચેના સંબંધની હોય, સાસુ સસરા કે વહુ કે જમાઈ વચ્ચેના સંબંધોની હોય. માત્ર સંબંધો જ નહીં, પણ આ દિવાલ કદાચ માંદગીની હોય, COVID-19ની એ હોય અને કેમ પાર કરાશે. એ કદાચ આપણા નોકરીના સ્થળે જે આપણે સંઘર્ષ અનુભવીએ છીએ એ દિવાલ કદાચ આપણે જોઈને ગભરાઈ જઈએ. અને પ્રભુએ તેના લોકોને કીધું કે 13 વાર એની આસપાસ આંટા મારો, 13 વાર તમે એની આસપાસ ફરો, એ દિવાલની આસપાસ, કે તમે એ દિવાલનું નિરીક્ષણ કરો, એ દિવાલની ભવ્યતાને તમે જુઓ, એ દિવાલને અભેદતા, જેને ભેદી શકાય નહીં, એ અભેદતાને તમે જુઓ અને તમારી જાતને તમે નિસહાય અનુભવો. રખેને એ દિવાલને હું તોડી પાડું ત્યારે તમે એવું માનવા લાગો કે અમે અમારી શક્તિથી આ દિવાલ તોડી પાડી છે. પુનઃનિયમના 8મા અધ્યાયની 17મી કલમમાં પ્રભુ આ ચિંતા વ્યક્ત કરે છે. રખેને તમે એમ માનો કે મેં મારી શક્તિથી આ મેળવ્યું છે. અને હવે 7મા અધ્યાયમાં યરીખોના ભવ્ય વિજય પછી 7મા અધ્યાયમાં આય નામનું નાનું એક કસ્બું, નાનો એક પ્રદેશ, જ્યાં વધારે માણસો, 1200 માણસોથી કરતા, 12,000 માણસોથી વધારે માણસો નથી, એવું નાનું શહેર હવે તેમણે પ્રાપ્ત કરવાનું છે. એમની પાસે ભવ્ય વિજય, યરીખોનો ભવ્ય વિજય એમનો ભૂતકાળ છે અને હવે એમની સામે એક નાનો પડકાર ઉભો છે.
યોશુઆ જેમ દર વખતે કરતો હતો તેમ જાસૂસોને મોકલે છે અને જાસૂસો બાતમી લઈને આવે છે કે યોશુઆ બધાએ જવાની જરૂર નથી, 2 કે 3,000 સૈનિકોને મોકલો, કામ પતી ગયું. અને યોશુઆ તેમની સલાહ માનીને 3,000 માણસોને મોકલે છે. ત્યાં આસાનીથી વિજય પ્રાપ્ત થવો જોઈતો હતો, કારણ કે પ્રભુએ એ જમીન એમને આપી હતી, ઈશ્વર એમને ત્યાં સુધી લઈ આવ્યા હતા. આસાનીથી વિજય તેમને મળી જવો જોઈતો હતો, પણ એનાથી વિપરીત એક ભયંકર હાર તેમણે સહન કરવી પડી. તેમને આયથી એમના ઘર સુધી, જ્યાં એમની છાવણી સુધી ભાગતા ભાગતા આવવું પડ્યું. જીવ બચાવીને ત્યાંથી નાસી જવું પડ્યું. અને એમ કરીને એમના 36 માણસો મરણ પામ્યા. અને ત્યારે યોશુઆને આ જે ઘટના બની, આટલા બધા માણસો, 36 માણસો મરણ પામ્યા, એક નાની સંખ્યા કહેવાય, પણ એનું પરિણામ એ યોશુઆ જુએ છે. આસપાસના લોકો હવે અમારી પર ચડી બેસશે. જે વિજય અમે યર્દન ઉતરીને હાંસલ કર્યો હતો, જે રીતે યરેખો અમને પ્રાપ્ત થયું હતું, હવે આ આઈની હારથી એના પર પાણી ફરી વળશે અને લોકો અમારા પર આસાનીથી એ કબજો જમાવી બેસશે. યોશુઆ એ ઈશ્વરની આગળ ઊંધો પડ્યો એવું લખવામાં આવ્યું છે. અને પ્રભુ એને કહે છે કે આ કારણ છે. સન્ડે સ્કૂલના સમયથી આ જ્યારે વાર્તા મને શીખવવામાં આવતી હતી, ત્યારે મને એ બાબત હતી કે આખાન નામના એક વ્યક્તિએ ચોરી કરી અને ઈશ્વરે આખી ઇઝરાયલ પ્રજાને તેની શિક્ષા કરી. યસ, એમાં તથ્ય છે ખરું, પણ સંપૂર્ણ તથ્ય નથી. આખાને ચોરી કરી અને એનાથી ઇઝરાયલ પ્રજાની હાર થઈ, અથવા તો ઇઝરાયલ પ્રજાની હારની પાછળ આખાન કારણભૂત હતો. એ જો તમે માનો તો એ અડધી સમજ છે, અર્ધ સત્ય છે. એનાથી કંઈક વિશેષ એ ઇઝરાયલ પ્રજાની હારમાં સમાયેલું છે. આપણે જ્યારે સમસ્યાઓનો સામનો કરીએ છીએ, ઘણી બધી વાર હારનો સામનો આપણે કરીએ છીએ. સમસ્યા માત્ર બાહ્ય નથી. મેં તમને કીધું, સંબંધોની વાત કરી, એ આપણા યુદ્ધનું એક પાસું છે. અને બીજું પાસું આપણે પોતે, આપણી અંદર એ એવો એક વ્યક્તિ છે, હું સ્વ, જેને લીધે જેની સાથે આપણે સતત સંઘર્ષ કરવો પડે છે. અને રોમીયોના પત્રમાં 7મા અધ્યાયમાં પાઉલ આ પ્રમાણે કહે છે, સાંભળજો. કેમ કે હું જાણું છું કે મારામાં, એટલે મારા દેહમાં કંઈ જ સારું વસ્તુ નથી. કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી. કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરી શકતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે કર્યા કરું છું. આ લડાઈ માત્ર બાહ્ય પરિબળોની સાથે નથી. હું મારી સાથે, મારા હુંની સાથે, મારા સ્વની સાથે હું લડું છું. અને એમાં જ્યારે મને વિજય મળે છે, ત્યારે 2 વસ્તુ થાય છે. પહેલી બાબત, હું ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતામાં પલટા રૂપાંતરિત થતો જાઉં છું. અને બીજી બાબત એ બને છે કે હું ઈશ્વર પર વધારે ને વધારે વિશ્વાસ રાખું છું. વિજયનો આનંદ, એ પાપો પરનો વિજય મને વધુ ને વધુ પરિપક્વ બનાવે છે. મારા ઈશ્વર સાથેના સંબંધને વધુ ને વધુ પરિપક્વ બનાવે છે. પણ જો એમાં હું નિષ્ફળ જાઉં છું, હું દેવનું બાળક રહું છું ખરો, હું એમાંથી હું જો પાપ કરી બેસું છું, તો ઈશ્વર મને કાઢી મૂકતા નથી, પણ જે સુંદર થવાની પ્રક્રિયા છે એમાં અટકાવ આવે છે. અને પછી એને એ જે પાપ છે એને કંઈ કર્યા વગર હું ફરી એકવાર બીજું પાપ કરું છું, બીજું એક પાપ કરું છું, તો એક લાંબી મોટી દિવાલ ચણાય છે. અને ઘણી બધી વાર એને આપણે બેકસ્લાઇડિંગ, પીછેહટની વાત કરીએ છીએ. કેટલા બધા મારા મિત્રો જેઓ મારી સાથે હતા, અત્યારે પ્રભુ સાથે નથી, કારણ કે એમના જીવનમાં પાપ પ્રવેશ્યું, એમણે ગણકાર્યું નહીં, અને ત્યાર પછી બીજું પાપ આવ્યું, એમણે ગણકાર્યું નહીં, અને હવે પછી એવું મને કહે છે કે આઈ કાન્ટ રિટર્ન, હું ફરી પાછો ઈશ્વર પાસે આવી શકવા માટે અસમર્થ છું. અસમર્થતા એ વ્યક્તિની છે, પ્રભુ એ સામર્થ્યવાન છે જ્યારે આપણે પાછા આવીએ છીએ. પણ આ જે પ્રભુની ઈચ્છા છે કે આપણે વિજય પામીએ. પ્રભુની એવી ઈચ્છા નથી કે આઈ પર એ લોકો નિષ્ફળ જાય, પરાજય એમનો થાય. એમણે પેલા બીજા વિસ્તારમાં પહોંચી ગયેલા કૂતરાની જેમ એ ભાગવું પડે, પૂંછડી દબાવી,
પ્રભુની એવી ઈચ્છા નથી. પ્રભુની એવી ઈચ્છા એ હતી કે આઈ પર પણ એમનો યરખો જેવો ભવ્ય વિજય થાય અને આસપાસના લોકો જાણે કે તેમની સાથે યહોવા દેવ છે. અહીંયા યહોશુઆ એ પ્રભુને યાદ દેવાડે કે તારા નામનું શું? યસ, જો આઈ પર વિજય મેળવ્યો હોત તો એનું નામ ના થયું હોત. પ્રભુને પોતાના નામ વિશે પરવા છે, પણ અહીંયા તેઓ નિષ્ફળ નીવડે છે. અહીંયા આ જે આઈની નિષ્ફળતા છે એ નિષ્ફળતાના માત્ર આખાન સિવાય બીજા અન્ય કારણો પણ હું જોઉં છું, અને એ નિષ્ફળતાના 4 કારણો વિશે આજે આપણે વિચાર કરવા માંગીએ છીએ કે જેથી આપણે આ નિષ્ફળતાના કારણો પર અભ્યાસ કરીએ અને આપણે સાવચેત રહીએ, કે જેથી આપણે આપણા જીવનમાં, આપણા આત્મિક જીવનમાં વિજય પ્રાપ્ત કરીને વધુને વધુ ખ્રિસ્તના જેવા દેખાઈએ. ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા દીસો મારામાં, એ આપણી પ્રાર્થના છે. એ પ્રાર્થનાનો જવાબ આપણે આપણામાં જોઈ શકીએ. 4 બાબતો એ ઇસ્રાએલ પ્રજાના હારને માટે જવાબદાર હતી એવું મને આ અભ્યાસ કરતા લાગ્યું, અને તમારી સાથે વહેંચું છું. કદાચ તમે વધારે કારણો પણ શોધી શકો. સૌથી પહેલી બાબત કે હવે તેઓ અત્યાર સુધી તેઓ ઈશ્વરની આગળ હાથ ઉઠાવતા હતા. જ્યારે યરીખોની આસપાસ ફરતા હતા, ઈશ્વર જો તું અમને સહાય ના કરે તો આ યરીખોનો કોટ તોડવો અમારી બસની વાત નથી. અમારું ચાલે એવું નથી. આ યરીખોનો કોટ એ તારી સહાય ના હોય એ તૂટી શકે એમ નથી. અત્યાર સુધી ઈશ્વરની સામે જોતા હતા, હવે એ લોકો એમના મસલ્સની સામે એમને કહે, યસ વી હેવ ડન સમથિંગ. અમારી પાસે કદાચ કેટલાક એમની તરવારો ગસતા હતા, વાવ અમે યરીખોને જીત્યું છે. અત્યાર સુધી તેઓ પ્રભુને કહેતા હતા અમને સહાય કર, હવે એ લોકો કહે છે કે અમે કરી શકીએ છીએ, અમે તાકાતવર છીએ. અત્યાર સુધી પ્રભુ પર તેઓ આધાર રાખતા હતા, હવે તેઓ પોતાના પર આધાર રાખવા. અત્યાર સુધી નમ્ર હતા, હવે તેઓ ઘમંડી થઈ ગયા. અહીંયા શું લખવામાં આવ્યું છે કે તેઓ પેલા જે લોકો આવે કે આપણે બધાએ જવાની જરૂર નથી, હવે તમે 3000 આપણે જો જઈશું અને કામ પતી જશે. જે યરીખોમાં એમની પરિસ્થિતિ હતી, યરીખોમાં જે રીતે પ્રભુ પાસે તેઓ આવ્યા, હવે તેઓ પ્રભુ પાસે જવાને બદલે હવે એમને લાગ્યું કે અમે જાતે કરી શકીએ છીએ. બોલો, દરેક આત્મિક વિજય પછી એક ભય સ્થાન રહેલું છે. જ્યારે તમે એક પાપ પર વિજય પામો છો, એક તમારા આત્મિક જીવનમાં તમે સફળ થાવ છો, તરત જ ભય સ્થાન રહેલું છે. પડી જવાનું ભય સ્થાન, પાપ કરી બેસવાનું ભય સ્થાન. તમને યાદ છે પિત્તર કહે છે કે પ્રભુ બધા જતા રહે, હું તો તારી પાછળ આવીશ. પ્રભુ કહે છે તું ભૂલે છે. મરઘો બોલ્યા અગાઉ 3 વાર તમારો નકાર કરશે. અને કદાચ નૂહની બહુ ઓછી જાણીતી વાત, નૂહ વિશે આપણે શું જાણીએ છીએ? જેણે 120 વર્ષ સુધી વહાણ બનાવ્યું, તદ્દન વિપરીત સંજોગોમાં, જ્યારે આકાશમાં કોઈ વરસાદનું વાદળ નહોતું, એવા સંજોગોમાં 120 વર્ષ સુધી એણે વહાણ બનાવ્યું, અને ત્યાર પછી 40 દિવસ સુધી એ બચાવનાર તરીકે, એ વહાણના કેપ્ટન તરીકે એ ત્યાં હાજર રહ્યો. ભવ્ય વિજય, આત્મિક વિજય, પ્રભુ અમારી સાથે છે એની ઉજવણી. પણ પાછળથી આપણે જોઈએ છે કે આજ નૂહ, જેણે પ્રભુએ અમને બચાવ્યા છે એનો આભાર સ્તુતિ કરી, એ દ્રાક્ષાવળી તેને રોપી, એને એ દ્રાક્ષાઓ થઈ અને તેને દ્રાક્ષરસ બનાવ્યો, અને એ મદમસ્ત થયો, ત્યાં લખવામાં આવ્યું છે. અને પોતે પોતાના કપડાની એને ભાન રહ્યું નહીં, અને એની નગ્નાવસ્થા એના બાળકોએ, એના દીકરાઓએ જોઈ અને તેઓ શાપિત થઈ ગયા, એવું બાઇબલમાં લખવામાં આવ્યું છે. ભવ્ય વિજય જ્યારે તમે મેળવો છો, સાવચેત રહો. બાઇબલ એવું કહે છે કે જે પોતાને સ્થિર ઉભો રહેલો ધારે તે પોતે પડી ન જાય, તેને માટે સાવચેત રહે. અને બરાબર આ ઇસ્રાએલ લોકો માટે આ જ બાબત થઈ. વાવ, જે અશક્ય લાગતું હતું અમે કર્યું છે. પ્રભુએ જે અમને ચેતવણી આપી, રખે ને તમે એમ માનો કે અમે મારા સામર્થ્યથી કર્યું છે. પ્રભુનું વચન યોહાન 15 અને 5 કહે છે કે જે મને સામર્થ્ય આપે છે, માફ કરશો, મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકતા નથી. પ્રભુ કહે છે મારાથી નિરાળા રહીને. મને લાગ્યું કે આ કલમ તો ખોટી છે, અને મેં ઘણા બધી વાર એવા પ્રયત્ન કર્યા, પ્રભુ તારાથી નિરાળા રહીને હું બધું કરી શકું છું. નિષ્ફળતા.
બીજી તરફ તમે એમ નહીં કહી શકો કે પ્રભુ આ હું નહીં કરી શકું, આ ઇમ્પોસિબલ છે. કારણ કે ફિલિપોના પત્રમાં પ્રભુ ફરી એકવાર કે જે મને પાઉલ કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું કરી શકું છું. અહીંયા પ્રભુ કહે છે કે મારા પર તમે આધાર રાખો. મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકતા નથી, અને તમારે મારી સાથે રહીને તમે ઘણા બધા ફળ આપી શકો છો. ડાળી વેલામાં રહ્યા વિના ફળ આપી શકતી નથી. તમારા આંતરિક જીવનમાં તમારા બાહ્ય પડકારોની સામે તમારે વિજય મેળવવો છે. તમારા આંતરિક પોતાની સાથે સ્વની સાથે તમારે વિજય મેળવવો છે. ઈશ્વર પર આધાર રાખો. આ જે સ્વ છે એ ભયંકર છે. કેટલી બધી વાર ઈર્ષા એ આપણા જીવનનો ભાગ બની ગઈ છે. અદેખાઈમાંથી આપણે છૂટી શકતા નથી. લોભ એ આપણું રોજિંદુ વ્યસન થઈ ગયું છે. કડવાશમાંથી હું બહાર નીકળી શકતો નથી. કદાચ હું દેખી રીતે વ્યભિચાર ના કરું, પણ મારા વિચારોમાં અને મારા હૃદયમાં કાયમ એ વ્યભિચારના પાપ સાથે હું સંઘર્ષ કરું છું. ઘણીવાર બીક એ મારા માટે બહુ મોટો પડકાર છે. વ્યક્તિઓ માટેની બીક, સંજોગો માટેની બીક. અને પ્રભુ અહીંયા કહે છે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. ઇસ્રાયલ પ્રજાનો જે પહેલું જ કારણ હતું હારનું, તે એમનો ઘમંડ હતો, એમનો ઓવર કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ હતો. વી કેન ડુ ઇટ, અમે કરી શકીશું. એમણે પ્રભુ અહીંયા જો તમે જુઓ તો શરૂઆતમાં યરીખો પહેલા યહોશુઆ એ ઈશ્વર સાથે વાત કરે છે, તું કઈ ગામનો છે? અને ત્યાં એ પોતાના ચપ્પલ કાઢે છે અને ઈશ્વરની હાજરીમાં સમય વિતાવે છે. અહીંયા એ પેલા લોકોની હાજરીમાં સમય વિતાવે છે. અને જે બીજું કારણ જો હું જોઉં છું કે શા માટે એ યહોશુઆ અને તેના લોકો નિષ્ફળ ગયા, તે તો ઈશ્વરની સલાહ માનવાને બદલે અથવા તો ઈશ્વરને સાંભળવાને બદલે માણસોને સાંભળવાનું એમને વધારે યોગ્ય લાગ્યું. પેલા જાસૂસો ગયા અને કીધું કે યહોશુઆ બધાને મોકલવાની જરૂર 2 કે 3000, બસ આપણી પાસે ભવ્ય ભૂતકાળ છે અને તેથી આને આઈને તો મસળી કાઢીશું આપણે. અને યહોશુઆએ કીધું યસ, ગ્રેટ. અને આ જે માણસોની સલાહ છે એ માણસોની સલાહને બદલે જયારે પ્રભુને એને પૂછવાનું, પ્રભુ આ રીતે જઈએ? દાઉદ વિશે તમે જુઓ, વારંવાર પ્રભુને પૂછતો આપણે જોઈએ છે. પણ યહોશુઆ પાસે જે ભવ્ય ભૂતકાળ હતો, યહોશુઆના લોકોની પાસે જે ભવ્ય ભૂતકાળ હતો, એને લીધે એમ લાગ્યું કે યસ વી કેન ડુ ઇટ. માણસ અમારી જે આવડત છે, કાબેલિયત છે, અમારા જે જાસૂસોની એમની પાસે જે માહિતી છે એના દ્વારા અમે કરી શકીશું. કેટલા બધા લગ્નો, કેટલા બધા પતિ પત્નીના સંબંધો એ માણસોની સલાહને લીધે તૂટી ગયા છે વાલાઓ. કેટલા બધાના જીવનો એટલા માટે ભયમાં આવી પડ્યા છે કારણ કે તેમણે ઈશ્વરને સાંભળવાને બદલે માણસોને સાંભળવાનું વધારે ચાહ્યું. ખબર નહીં કેમ આપણે કેટલાક વ્યક્તિઓને આપણે એટલું બધું મહત્વ આપી દઈએ છીએ, એમ ના કે એ બોલે એટલે દેવવાણી. એ વ્યક્તિઓ આપણને એમ કહે કે અમે તમારા માટે પ્રાર્થના કરીશું અને આપણે ભૂલી જઈએ કે મારી પ્રાર્થના પણ પ્રભુ સાંભળી શકે છે. અને પછી એ વ્યક્તિ તમને કહે કે અમે તમારા માટે પ્રાર્થના કરીશું અને વિશ્વાસથી કરેલી પ્રાર્થના સાંભળવામાં આવે છે અને અમારી આ વિશ્વાસની સેવા ચલાવવા માટે આટલા પૈસા મોકલી આપો. ભાઈ, કેટલી બધી વાર જે પ્રભુ આપણો બાઇબલનો પ્રભુ છે એ પ્રભુના સ્વભાવ વિશે, પ્રભુના આપણા વિશેના વિચારો વિશે માણસ ઉપર જયારે આપણે આધાર રાખીએ છીએ ત્યારે એનાથી જે લાભ છે, જે સલામતી છે, એનાથી આપણે વંચિત રહી શકીએ છીએ. યહોશુઆએ જે ભૂલ કરી આપણે વારંવાર કરીએ છીએ. મારા દીકરાને કે મારી દીકરીને હું સલાહ આપવાની બાઇબલમાંથી પ્રભુના વચનો શું કે છે એ કહેવાને બદલે જે જગતનું ડાપણ છે એ આપણે એને કહીએ છીએ. યહોશુઆને શરૂઆતમાં કહેવામાં આવ્યું એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, કે દિવસ કે રાત્રે તું એનું મનન કર અને એમાં જે બધું લખેલું છે એ તું કાળજીપૂર્વક પડે. જગતનું વિસ્ડમ નહીં, બીજા માણસોનું ડાપણ નહીં, ઈશ્વરના ડાપણથી તું ચાલ. અને કદાચ યહોશુઆ એ ભવ્ય વિજયની આડમાં એ ભૂલી ગયો અને તેથી એ વિજયના આનંદને, વિજયના વધામણાને બદલે તેને પરાજયની પીડા વેઠવી પડી.
યોશુઆ અને તેના લોકોએ ઘમંડ રાખ્યો. માણસને બદલે ઈશ્વરની સલાહને બદલે માણસની સલાહ શોધી અને ત્યાર પછી પ્રાર્થના તો કરી. અહીંયા યોશુઆ ઊંધો પડેલો જોવા મળે છે. અને યોશુઆએ પોતાના વસ્ત્ર ફાડ્યા, 6ઠ્ઠી કલમ. અને પોતે ઇસ્રાયેલના વડીલો સુદ્ધા યહોવાના કોષની આગળ ભૂમિ સુધી સાંજ સુધી ઊંધો પડી રહ્યો. અને ત્યાર પછી એ પ્રાર્થના કરે છે. યોશુઆએ ક્યારે કરવાનું હતું? યુદ્ધ પહેલા. યોશુઆએ ક્યારે પ્રભુ પાસે સહાય માંગવાની હતી? આઈ પર ચઢાઈ કરે તે પહેલા. જ્યારે તેઓ નિષ્ફળ ગયા ત્યારે એ પ્રાર્થના કરવા માટે આવે છે. યસ, ગુડ, એ પ્રાર્થના કરવા આવ્યો. પણ યોશુઆ તો જો તું આ જ બાબતને લડાઈની યુદ્ધની અગાઉ કરી હોત તો ઇતિહાસ જુદો હોત, 7મું પ્રકરણ ના હોત. જ્યારે મારી પરિસ્થિતિ મને વણસતી લાગે ત્યારે સૌથી પ્રથમ હું શું કરું છું? પ્રાર્થનાનો ક્રમ, પ્રાયોરિટી, અગ્રિમતા કયા સ્થાને છે? અહીંયા પ્રભુ યહોશુઆને ઠપકો આપે છે. શું કહે છે? 10મી કલમમાં. અને યહોવા યોશુઆને કહે છે, ઉઠ. આ જે શબ્દો છે એ ઠપકા ભરેલા શબ્દો છે. એમ ઊંધો કેમ પડ્યો છે? યોશુઆ, તારે તો છાતી કાઢીને ઉભા રહેવું જોઈતું હતું. તું ઊંધો કેમ પડ્યો છે? ધીસ ઇઝ નોટ ધ ટાઈમ. તારે પહેલા આમ કરવું જોઈતું હતું. જેમ તે યરીકોમાં પર ચડાઈ કરી તે પહેલા તે કર્યું એ અત્યારે કરવું જોઈતું હતું. બોલો, આ જે ઘટના છે એ આપણને યાદ દેવડાવે છે કે કોઈ પણ બાબત હું સૌથી છેલ્લે પ્રભુ હું નિસહાય છું. મેં આ કરી જોયું, પેલા પાસે ગયો, પેલા ફલાણા પાસે ગયો, આની પાસે પ્રાર્થના કરી. પ્રભુ, હું વ્યક્તિગત રીતે કદી તારી પાસે આવ્યો, હવે હું તારી પાસે આવું છું. સૌથી પ્રથમ વાર તમે જાઓ, પ્રભુ હું નિસહાય છું. આ પરિસ્થિતિમાં જો તું મને મદદ ના કરે તો આઈ કેન નોટ, હું કદી એની પર વિજય પામી શકું નહીં. વલાવ, એવી કઈ બાબત છે જેની આજે સવારે તમને જરૂર લાગે છે કે પ્રભુ હું તારી પાસે આવું છું? એ બાબત વણસી જાય તે પહેલા, એ સંબંધો તૂટી જાય તે પહેલા, એ બાળકો વાડામાંથી બહાર નીકળી જાય તે પહેલા, પ્રભુ આજે સવારે, આ સવારની શરૂઆતે હું તારી પાસે આવું છું. સાંજે જયારે પરાજયનો અનુભવ કરું તે પહેલા, સવારે પ્રભુ તારી પાસે હું આવું છું. આજે આ પડકારો મારી સામે છે અને એ પડકારોનો સામનો કરવા માટે હું એકલો પૂરતો નથી. મને તારી મદદની જરૂર છે. તમારાથી નિરાળા રહીને હું કશું કરી શકતો નથી. અને પરિસ્થિતિ એ જુદી હશે વાલો. છેલ્લે નહીં, યોશુઆ, યુદ્ધ પહેલા તારે અહીંયા આ રીતે ઊંધા પડવું જોઈતું હતું. યુદ્ધ પહેલા તારે મારી પાસે આવવું જોઈતું હતું. બોલો, અત્યારે આજે સવારે તમે કોઈ યુદ્ધનો સામનો કરી રહ્યા છો, બાહ્ય કે આંતરિક? આજુ પણ મોડું થઈ ગયું નથી. ગો, પ્રભુ આઈ નીડ યુ. મને તારી જરૂર છે. મારા આ સંઘર્ષમાં તું દરમિયાનગીરી કર. રખેને બધું પતી જાય, એનું પરિણામ વિપરીત રીતે આવે અને તમે કહો, ઓ પ્રભુ મને સહાય કરો, આવું કેમ મારી સાથે થયું? જેમ યોશુઆ ફરિયાદ કરે છે તેમ, કેમ અમારી સાથે આવું થયું? પહેલી બાબત તેમનો ઘમંડ, બીજી બાબત માણસોની સલાહ, ત્રીજી બાબત પ્રાર્થનાની અગ્રિમતા, અને ચોથી બાબત જેને હું પહેલા બહુ સૌથી અગત્યની વાત સમજતો હતો એ તો આખાનું પાપ. એક વ્યક્તિનું પાપ. અહીંયા શરૂઆતની જે 7મા અધ્યાયની પહેલી કલમમાં લખવામાં આવ્યું છે કે ઇસ્રાયેલ પુત્રોએ શાપિત વસ્તુ વિશે અપરાધ કર્યો. આ જે શાપિત શબ્દ છે ગુજરાતીમાં કર્સ, પણ આપણે જે સમજીએ છીએ એ નથી. શાપિત, જેને હિબ્રુમાં હેરેમ, એટલે કે જે અલગ કરાયેલું છે, જેના પછી હરામ એ શબ્દ આવ્યો. જે અલગ કરાયેલું છે, અહીંયા ઈશ્વર માટે અલગ કરાયેલું છે. 6ઠ્ઠા અધ્યાયમાં કહે છે કે સોનું, રૂપું, જે મૂલ્યવાન ધાતુ છે તે મારા માટે અલગ કરાયેલી શાપિત વસ્તુ છે એવું લખ. તો શાપિત તો દેવ પાસે કેમ અલગ કરાયેલો? દેવ માટે અલગ કરાયેલી વસ્તુ છે.
એક વાત યાદ રહી, જે યરેખો હતો એનો રાજા હતો, રાઈટ? પણ ઇસ્રાયલ પ્રજા જેને એના પર ચઢાઈ કરી એનો રાજા નતો. રાજા હતો? હતો. જ્યારે સમુએલની આગળ લોકોએ કીધું અમને રાજા જોઈએ, રાજા જોઈએ, રાજા જોઈએ, ત્યારે ઈશ્વરે સમુએલને શું કીધું? એ લોકોએ મને રાજા તરીકે નકાર્યો છે. જ્યારે યહોશુઆએ યુદ્ધ કર્યું ત્યારે તેનો રાજા યહોવા હતો. યહોવાને રાજા રહેવું ગમતું હતું અને એ બાબત ઇસ્રાયલ પ્રજાને ખબર પડે એટલા માટે જે મૂલ્યવાન જે ધાતુઓ હતી તે તેમણે મંદિરમાં લાવવાની હતી. અમારા રાજાને અર્પણ કરીએ છીએ. કારણ કે એમની આસપાસના દરેક પ્રજાઓ જ્યારે જીતનો માલ લાવે ત્યારે સોનું, રૂપું, હીરા, જવેરાત બધું રાજ્યના ભંડારમાં જમા કરાવે. આ જ બાબત ઈશ્વર એ એમની પાસે ઈચ્છતા હતા. જે માન રાજાને મળવું જોઈએ તે માન મને મળવું જોઈએ. અને અહીંયા આખાને ચોરી કરી. આખાન એમાં નિષ્ફળ ગયો. જે માન દેવને આપવું જોઈતું હતું એ માન એ આપી શક્યો. એ પોતાને લઈ લેવા માંગ્યો. આર્કત રીતે જો જોઈએ તો આપણે આ જ બાબત આખી ઇસ્રાયલ પ્રજાએ કરી. યુદ્ધના વિજયનું માન એ દેવને આપવું જોઈતું હતું, એના બદલે આખી જે ક્રિયા એમણે કરી, આઈ પર ચડાઈ કરતી વખતે એમણે લાગ્યું કે અમે કર્યું છે, અમે કરી શકીશું. અને તેથી તેમણે હાર સહન કરવી પડી. બોલો, પાપની માફી છે ખરી? જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને અને આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને દેવ વિશ્વાસુ તથા ન્યાયી છે ખરો. પણ પાપ એ અસર કર્યા વગર જતું નથી. પાપ કરવા માટે શા માટે આપણે બીવું જોઈએ? જ્યારે હું પાપ કરું છું ત્યારે એની અસર મને એકલાને જ થતી નથી. મારી સાથે જે લોકો છે એમને અસર કર્યા વગર પાપ એ રહેતું નથી. એ વાત અહીંયા પ્રભુનું વચન કહે છે. આજે આખાન છે એના લીધે આખી ઇસ્રાયલ પ્રજાએ એ હાર સહન કરવી પડી. એના આખા કુટુંબને મારી નાખવામાં આવ્યું એટલા માટે કે પાપ જે છે એને પ્રભુ કઈ રીતે જુએ છે. આ જે આખાન છે એ આખાન એને એમ હતું કે આ જે રૂપું છે, આ જે એક જામો છે, એને જોડે જામો બહુ સરસ છે. 200 શેકલ રૂપું છે, 50 શેકલ સોનું છે, સોનાનું એક પાનું. અને આ જો લઈશ તો મને આનંદ થઈ જશે. આ જો મારી પાસે હશે તો મને સુખ શાંતિ મળશે. આ જો મારા કબજામાં હશે તો હું વધારે સારો બની જઈશ. વાલો, એ આનંદની પાછળની દોડમાં એ મરણને ભેટી ગયો. મરણ તેનું થઈ પડ્યું. કેટલી બધી વાર આવી મૂર્ખાઈ આપણે નથી કરતા? આપણને એમ લાગે કે આ જો મારી પાસે હોય, ગમે તે ભોગે, એને ચોરી કરો તો ચોરી, અને બીજી કોઈ પણ નામ આપો, પણ જો આ મારી પાસે હોય તો મારા જેવો સુખી કોણ? અને એ સુખની પાછળ દોડતા દોડતા આપણે મરણને ભેટીએ છીએ. આખાનને મારી નાખવામાં આવ્યો, તેના કુટુંબને મારી નાખવામાં આવ્યું. પ્રભુ એવું કીધું જ્યારે યહોશુઆ એ પ્રભુની આગળ મુલાકાત મંડપ આગળ ઊંધો પડ્યો હતો ત્યારે પ્રભુએ કીધું હતું કે એ તું કેમ ઊંધો પડ્યો છે? ઉઠ, જા ફલાણા કુળનું નામ દઈને કીધું હતું. આખાન નામનો એક વ્યક્તિ છે, તેને પકડ અને મારી નાખ, કારણ કે એને આ ચોરી કરી છે. પ્રભુ એને કહી શક્યા હોત, પણ એક લાંબી પ્રક્રિયામાંથી આખાનની શોધ થાય છે. શું થાય છે અહીંયા પહેલા જુઓ, 16મી કલમથી. અને સવારે વહેલા ઉઠીને યહોશુઆએ ઇસ્રાયલને તેઓના કુળ પ્રમાણે રજૂ કર્યા. જો આખા કુળને 12 કુળને ઉભા કર્યા. ઇટ્સ અ લોંગ ટાઈમ. શરણ સિંગડું વગાડવામાં આવે, બધા પોતપોતાની કુળમાંથી, બધા તંબુમાંથી બહાર આવે. એ લોકો કંઈક નાના આપણી મંડળીની જે સંખ્યા છે એટલા નતા, ઘણા બધા લોકો હતા. અને ઘણા બધા લોકોને મેદાનમાં ભેગા કરવામાં આવે. ઇટ ટેક્સ ટાઈમ. એના માટે સમય જોઈએ. ત્યાર પછી તેઓએ પોતાના કુળ પ્રમાણે રજૂ કર્યા. અને એ કરતા કરતા એક કુળ પકડાયું. આખી આ પ્રક્રિયા, આખાનને શોધી કાઢવાની પ્રક્રિયા ચાલે છે. કુળ પકડાયું અને યહૂદાના કુટુંબને તે આગળ લાવ્યો. ત્યારે ઝેરાહિયાના કુટુંબ પકડાયું અને ઝેરાહિયાના કુટુંબના પુરુષ એક પછી એક રજૂ કર્યા. ત્યારે ઝબદી પકડાયો અને તેના ઘરના પુરુષોને એક પછી એક તેણે રજૂ કર્યા. ત્યારે યહૂદાના કુળના ઝેરાના પુત્ર, ઝબદીના પુત્ર, કાર્મીના પુત્ર આખાન પકડાયો. આ વ્યક્તિને પકડવા માટે કદાચ આખો દિવસ નીકળી ગયો.
અરે પ્રભુ, આ વેસ્ટિંગ ઓફ ટાઈમ નથી. હજુ અમારે આ જીતવાનું છે, તો અમને કહી દે કોણ છે દોષિત, અને અમે એને મારી નાખીશું. પ્રભુ કરી શક્યા હોત, પ્રભુ કરી શક્યા હોત. પ્રભુ કેમ આટલો બધો સમય લે છે ખબર છે? એનું કારણ બીજા પિત્તરમાં આપવામાં આવ્યું છે. બીજો પિત્તર 3 અધ્યાય પૃષ્ઠ નંબર 235 પર 9મી કલમ હું વાંચીશ. વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય, પણ સઘળા પશ્ચાતાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. આખો દિવસ જતો રહ્યો, તું કબૂલ કરી શક્યો હોત, હા મેં કર્યું છે પ્રભુ, મને માફ કરો. યહૂદીના કુળને અલગ કરવામાં આવ્યું. ત્યાર પછી તેમાંથી એક ઝેરાહીના કુટુંબને પકડવામાં આવ્યું. એમાંથી ત્યાર પછી ઝાબદીના કુળને પકડવામાં આવ્યું. ઝાબદીના દીકરાઓને રજૂ કરવામાં આવ્યા. આખાન પાસે પૂરતો સમય હતો. પ્રભુ ધીરજ રાખી રહ્યા હતા. પ્રભુએ યહોશુઆને કહી શકે, પેલો આખાન પકડ. ના, આખો દિવસ કદાચ નીકળી ગયો. આખો દિવસ એ આખાન પાસે હતો કે એ પ્રભુ પાસે પશ્ચાતાપ કરે, પ્રભુ મેં પાપ કર્યું છે, મને માફ કરો. હા, પણ એ આખો દિવસ નીકળી ગયો. પણ એ જે લોભની જે લોભ હતો એને છોડી શક્યો નહીં. મેં તમને પેલી વાંદરાની વાત કરેલી ખબર છે તમને? ફરી એકવાર તમને યાદ દેવડાવું. બેંગ્લોરથી મૈસૂર જતા એક વળ આવે છે, અને વળ પર વાંદરા હતા, અને વાંદરાને પકડવા માટે મદારીઓ આવે, અને મદારીઓ બહુ ઊંચો વળ, એમ પકડાય નહીં, વાંદરા સામાન્ય રીતે પકડાય નહીં. તો મદારીઓ શું કરે, એક મોટું વાસણ, જે માટીનું વાસણ, મોટું માટલું લઈને આવે, અને એનું જે મોઢું છે, એનું જે મોં છે એ સાંકડું હોય, અને પેલા વાંદરાને દેખતા થેલીમાંથી ચણા નાખે, અને પેલા વાંદરા ઉપરથી જુએ, અને પછી પેલા જે મદારીઓ છે જતા રહે ખાવા માટે કે આરામ કરવા માટે. પેલા વાંદરા નીચે ઉતરે અને પેલા કુંજામાં હાથ નાખે, અને મુઠ્ઠો ભરવા માટે, અને એ ચણાનો મુઠ્ઠો ભરીને ખેંચવાનો પ્રયત્ન કરે. એમનો હાથ નીકળે નહીં, કારણ કે એમના હાથમાં ચણા છે, પેલું સાંકડું મોડું છે. કુંજો એટલો ભારી છે કે કુંજાને લઈને એ લોકો ઉપર જઈ શકે નહીં, અને મથામણ કરે, અને પેલા મદારી આવે એને પકડી લે. જો પેલો વાંદરો એ છોડી દે ચણા, ફરી એકવાર એ સ્વતંત્ર થઈ જાય. આખાન પણ જો છોડી દે, આખો દિવસ એની પાસે હતો, અને એને પાપની માફી મળી. આપણે કેટલી બધી વાર એવું કરીએ છીએ, વાંદરાની જેમ છોડવાનું બહુ મુશ્કેલ લાગે છે. એના પરિણામે શૈતાન, મદારી, એ આપણને ગળામાં ચેન નાખે છે, આપણને સાડી પહેરાવે છે, આપણને સાયકલ ચલાવે છે, આપણને સિગરેટ પીવડાવે છે, આપણને ભલભલા ખેલ કરાવડાવે છે. કેમ? કારણ કે પેલા ચણા અમારે છોડવા નથી. ભલો તમને એવું લાગે છે કે પ્રભુ તમારા માટે ધીરજથી રાહ જોઈ રહ્યા છે? ક્યારે મારો દીકરો, મારી દીકરી કબૂલાત કરે ને હું એને માફ કરું? યસ. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને અને આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને એ વિશ્વાસો તથા ન્યાય છે. જે નિષ્ફળતા યહોશુઆને તેના લોકોને મળી, તેના કારણો આજે સવારે પ્રભુએ તમને બતાવ્યા, અને મારી આશા અને પ્રાર્થના છે કે તેના પર વિચાર કરવા માટે પ્રભુ તમને સહાયતા કરે. પ્રાર્થના કરીએ. થોડો સમય શાંત રહીએ વાલાઓ. તમને ને મને જીવન મળે અને પુષ્કળ મળે માટે પ્રભુ આ પૃથ્વી પર આવ્યા. આપણે વિજય મેળવીએ અને ખ્રિસ્તની સુંદરતામાં પલટાતા જઈએ એવી પ્રભુની ઈચ્છા છે. આજે એવું કયું તમારા જીવનનું પાસું છે, એવી કઈ બાબત છે જેમાં તમે નિષ્ફળતાનો અનુભવ કરી રહ્યા છો? યહોશુઆ અને તેના લોકોની હારનું કારણ તેમનો ઘમંડ, માણસોની સલાહ, પ્રાર્થના વિહોણું જીવન,
અને પાપ. દાઉદ કહે છે કે પ્રભુ મારામાં દુરાચાર હોય તો તું જોજે. આજે તમે પ્રભુને કહી શકો, પ્રભુ મારામાંનો દુરાચાર તમે જુઓ અને મને બતાવો. આ તમારો અને તમારા પ્રભુ વચ્ચેનો સમય છે. ટેક યોર ટાઈમ. તમે સમય લો, વાત કરો પ્રભુ સાથે, માફી માંગો, પુનઃસ્થાપિત થાય. પ્રભુ તમે તમારા બાળકો જેને તમે પ્રેમ કરો છો એમની પ્રાર્થના તમે સાંભળી છે. અમે ફરી એકવાર તમારી પાસે આવીએ છીએ પ્રભુ. તમારાથી નિરાળા રહીને અમે કશું કરી શકતા નથી. તમે અમને સામર્થ્ય આપો છો અને તમારા સામર્થ્યની સહાયથી અમે બધું કરી શકીએ છીએ. અમારું ખ્રિસ્તી જીવન જીવવા માટે, બાહ્ય સંઘર્ષો અને આંતરિક સંઘર્ષો પર વિજય પામવા માટે તમે અમારી સહાયતા કરો. ઈસુ અમારું સાંભળો. આમેન. પ્રભુ ખ્રિસ્તમાં જેવો છે એમને માટે એ વિજય એક વાસ્તવિકતા છે. એનું કારણ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર વિજય મેળવ્યો છે. આવો આ બાબત જાહેર કરતો એક ગીત આપણે ગાઈએ. ગીત નંબર 478, ભજન સંગ્રહમાંથી ગીત નંબર 478. અને જો તમારે પ્રભુની આગળ દાન લાવવું છે તો 2 પેટીઓ અહીંયા મૂકવામાં આવી છે. ચર્ચ પ્રોજેક્ટને માટે પેટી દાનમાં તમે નાખી શકો છો, અને રવિવારનું ભક્તિ સભાનું દાન તમે આ જે થેલીઓ છે એમાં નાખી શકો છો. ગીત નંબર 478. काढ़वा मुझ पाप रूपी वेश तमाम, प्रभु ईसु આવ્યો દુઃખને ઠામ. સ્તંભ સહી તેણે દીધો આરામ, સૂતી હો હરદમ. सूती हो हरदम हरदम, सूती हो हरदम. स्तंभ सही तेरे दीधो आराम, सूती हो हरदम. કાલવરી પર થયો તે કુરબાન, રુધિરની ધારથી છે આશીષ દાન. પાપી શું થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ. सूती हो हरदम हरदम, सूती हो हरदम. स्तंभ सही तेरे दीधो आराम, सूती हो हरदम. देवी अजायब अनुपम प्रीत, पापी का
આજ થયો પ્રાયશ્ચિત, મુક્ત કરે નિજ લોહી થકી, સ્તુતિ હો હરદમ. स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम. स्तंभ सहित तेरे दीर्घो आराम, स्तुति हो हरदम. વેઠી મરણનો કડવો માર, પ્રભુ ખ્રિસ્તે ખોલ્યું સ્વર્ગી દ્વાર, આશ અચળ ને અદ્ભુત ઉદ્ધાર, સ્તુતિ હો હરદમ. स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम. स्तंभ सहित तेरे दीर्घो आराम, स्तुति हो हरदम. હે પ્રભુ કરજે મારો ઉદ્ધાર, આ જગતમાં હે તું થા દોરનાર, આખરે પહોંચું સ્વર્ગે જે વાર, સ્તુતિ હો હરદમ. स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम. स्तंभ सहित तेरे दीर्घो आराम, स्तुति हो हरदम. પ્રાર્થના કરીએ. પ્રભુ તમારો આભાર માનતા ફરી એકવાર તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી ઈચ્છામાં, તમારી યોજનામાં, તમારી વ્યવસ્થામાં આ રવિવારની પ્રભાતે તમારા લોકો સાથે તમારા ભજનમાં સામેલ થઈ શક્યા, જોડાઈ શક્યા. તમે જે છો એ પ્રભુ તમે અમારી આગળ પ્રગટ કર્યું. પ્રભુ યોગ્ય પ્રતિભાવ આપવાની તમે અમને કૃપા આપી. તમારો આભાર માનતા અમારી જાતોનું અર્પણ અમે તમારી પાસે લાવીએ છીએ. તો અમારા જીવનને તમે તમારા હાથમાં લો અને ઈસુ ખ્રિસ્તની સુંદરતામાં અને પવિત્રતામાં તેને રૂપાંતરિત કરતા જાઓ. જે ખડક પર અમે અમારી મેળે ચડી શકતા નથી એ ખડક પર તમે અમને દોરી જાઓ. વિજય પ્રાપ્ત કરવાનો આનંદ તમે અમને આપો. પાપમાંથી છૂટવા માટે, પાપ પર વિજય પામવા માટે તમે અમને સહાયતા કરો. એ માટે પ્રભુ અમારા જીવનને તમે લો. અમારા જીવનની સાથે સાથે પ્રભુ જે નાણાં તમારા તરફથી અમને પ્રાપ્ત થયા છે, જે નાણાં પ્રભુજી તમારા છે તેને અમે તમારી પાસે લાવીએ છીએ. કૃપા કરીને તેનો તમે સ્વીકાર કરો અને આ અમારા નાણાં અને અમારું જીવન તમારા મહિમાને માટે, તમારા રાજ્યની વૃદ્ધિને માટે, તમારા પ્રેમના પ્રસારને માટે તેનો ઉપયોગ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઈસુ અમારા પ્રભુનું અમારું સાંભળો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે મારા ઋણો અમને માફ કરો અને અમને પરીક્ષામાં ન લાવ, પણ ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો અજાયબ જેવો પ્રેમ અને ઈશ્વર પવિત્ર આત્માની મીઠી અને દિવ્ય સંગત આ પણ સર્વની સાથે, તેના સર્વ લોકોની સાથે
હમણાંથી તે અનંતકાળ સુધી હોજો. આમેન.